અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંથી જ કરવી જોઈએ. હા, ઘણા દિવસોથી તમે જોઈ રહ્યા હતા કે 25 તારીખથી 9 વાગે ને 9:30 વાગે એક સિરીઝ શરૂ થવાની છે. હા, એ સિરીઝ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. 9 વાગ્યાના સેશન આપણે ઓલરેડી ડન કરી લીધો છે અને આજે આ 9:30ના સેશનમાં ઓનલી આપણે જે પ્રેક્ટિસ કરવાના છે એ ગુજરાતી ઇંગ્લિશ વાળી પ્રેક્ટિસ નહીં, ઓનલી ઇંગ્લિશ વાળી જ પ્રેક્ટિસ કરવાના છીએ. આમ તો આપણે આની પહેલા 30 દિવસીય સિરીઝ કમ્પ્લીટ કરી હતી, જેમાં એક એક ટોપિક ઉપર મેં પીએચડી કરાવેલું છે, એક ડિટેલમાં સમજાવેલું છે. એટલે જે લોકોએ હજી સુધી એ સિરીઝ નથી જોઈ, કદાચ તો આ સેશન પૂરો થાય પછી એ સિરીઝ પણ જોવા લાગજો, તો તમને નાના નાના ટોપિક્સ છે, આર્ટિકલ્સ ક્યાં મૂકવો, ધીસ ધેટ ધોઝનો ઉપયોગ કેવી રીતે કરવો, આઈ વી યુ ધેયનો ઉપયોગ કેમ કરવો, બધી વસ્તુઓ ડિટેલમાં સમજાવેલી છે. ઓકે, એના પછી 15 દિવસની સિરીઝ આવી હતી કે જેમાં આપણે ગુજરાતી ઇંગ્લિશની પ્રેક્ટિસ કરાવી હતી અને આ હવે ઇંગ્લિશમાં જ પ્રેક્ટિસ કરવાની છે. પણ આમાં આપણે 2 સેશન એટલા માટે રાખ્યા છે કે એક રિવિઝન થઈ જાય 9 વાગે, એટલે 9 થી 9:30 ની વચ્ચે એક એવો સેશન આવશે કે જેમાં જે ટોપિક આજે 2B ના રૂપો કરાવ્યા, જે લોકો એ સેશન જોઈ લેજો. ઓકે, હવે અત્યારે એ 2B ના રૂપોની જ પ્રેક્ટિસ કરવાના છીએ. સો આર યુ રેડી ગાઈઝ? ઓકે, હવે સૌથી પહેલા તો આજના સેશનની શરૂઆત કરું. ખાસ અંત સુધી બન્યા રહેજો અને મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. સપોઝ કે તમે મારી સમક્ષ છો, તમે મારી સાથે જ ઊભા છો અને એ જ પ્રમાણે બોલતા રહેજો તો ડેફિનેટલી ફાયદો થશે, એ 101% ફાયદો થશે. પહેલા તો આ વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો ઉપર ઓનલી 3000 લાઈકનો ટાર્ગેટ રાખેલો છે. જેવો ટાર્ગેટ પૂરો થશે એટલે આ પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી. વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કાં તો તમે 9054010102 ઉપર હાઈનો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ઓકે, તો હવે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના સિરીઝના દિવસ નંબર 1 ની. તો આજે આ સિરીઝ શરૂ થઈ છે. આ સિરીઝમાં શું રહેવાનું છે તો કે 9 વાગે એક એક્સપ્લેનેશનનો સેશન. રોજ આજથી રોજ જે રૂટીન આજે તમે આમ ટેવાઈ જશો. 9 વાગે એક સેશન આવશે, એમાં આવશે આપણે સરસ મજાની રીતે એક્સપ્લેનેશન, જેમ કે આજે 2B ના રૂપો આમાં કરાવ્યા હતા. હવે એની જ આજે 9:30 એટલે કે ઓનલી એમાં પ્રેક્ટિસ કરવાની રહેશે. એવું કાલે ટુ હેવ ના ટોપિકનો 9 વાગે સેશન આવશે, એની જ પ્રેક્ટિસ તમને 9:30 આવશે. એટલે ડેઈલી રૂટીન આ જ પ્રમાણે દરરોજ ડબલ ધમાકા માટે રેડી છો અને રેડી હોય તો એક ચેનલને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને વિડીયોને લાઈક નથી કર્યો તો એક લાઈકનું બટન અવશ્ય દબાવી દેજો. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. એની પહેલા જો આ બધી તમને ડિટેલ આપી દો એટલે તમે ઘણી બધી રીતે અંગ્રેજી શીખી શકશો. આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ 75,000 થી વધારે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે અને ત્યાંથી લોકો શીખી રહ્યા છે. ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કયો કે ગુજરાતી ઇંગ્લિશની પ્રેક્ટિસ તમને અહીંયા કરવામાં આવશે અને કાલથી 8 વાગે ત્યાં પણ એક ગુજરાતી ઇંગ્લિશની સિરીઝ શરૂ કરવામાં આવવાની છે. તો ખાસ કાલનો સેશન એટલે 26મી તારીખથી ગુરુ ઓફ ગુજ્જુ આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એક રિક્વેસ્ટ છે કે એને પણ કરી દેજો, જ્યાંથી તમને ફાયદો અઢળક લેવલનો થશે. હાલો, હવે મારી સાથે રેડી થઈ જાઓ. જો આ સિરીઝમાં તમને શું ફાયદો થશે, પહેલા તો આ જે 9:30ની સિરીઝ છે ને એમાં શું ફાયદો થશે. પહેલા તો તમને રોજ જે નવા નવા શબ્દો શીખવા મળશે ડેફિનેટલી. જેમ કે તમને અહીંયા અત્યારે દેખાય, જોજો અત્યારે તમને આમાંથી થોડા ઘણા યાદ રહેતા હશે, પણ હું તમને કહીશ કે લાસ્ટે જ્યારે આ સેશન પૂરો થશે ને ત્યાં તમને આ દરેક પ્રકારના શબ્દો તમારા મગજમાં ઘૂસી ગયા હશે. એની સાચી ટ્રીક, એની સાચી ટિપ્સ, કઈ રીતે શબ્દો યાદ રહે, કઈ રીતે જિંદગીમાં ન ભૂલાય, એ બધી પદ્ધતિઓ દ્વારા તમને આજે હું પ્રેક્ટિસ કરાવવાનો છું. હવે સિમ્પલ વસ્તુ છે. આજે આપણે 2B નો રૂપ જોયો. હવે એના ઉપયોગ કઈ રીતે થાય, એના 3 કાર્ડ હતા: પ્રેઝન્ટ, પાસ્ટ અને કન્ટિન્યુઅસ. વર્તમાનમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વન અને ભવિષ્યમાં વિલ બી. આટલું તમે સમજ્યા હતા? ઓકે, હવે સિમ્પલ વસ્તુ, એ ટોપિકનો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ વસ્તુ દર્શાવવા માટે, કોઈ વસ્તુનું ઇન્ટ્રોડક્શન આપવા માટે. માની લો કે તમને આ વસ્તુ વિશે ખબર નથી અને હું તમને એમ કહું કે આ પોટ છે, આ પિલર છે, આ રોલિંગ પિન છે. અત્યાર સુધી તમે ખોટી પ્રેક્ટિસ કરતા હતા. ધેટ્સ વાય યુ કેન નોટ રિમેમ્બર વર્ડ્સ લાઈફ ટાઈમ. તમે યાદ રાખી શકતા નથી લાઈફ ટાઈમ શબ્દો. શું કામ? ઘડો એટલે પોટ, સાઇલ ઉતારવાનું મશીન એટલે પિલર, વેલણ એટલે અરે ભાઈ નો કરાય.
ધીસ ઇઝ અ પોટ. જોજો શીખડાયું તું, જોજો વાક્ય સીધા બોલવાનું. આ બધી વસ્તુનું ઇન્ટ્રોડક્શન આપણે કોઈને આપવું હોય તો ધીસ અથવા તો ઇટ નો ઉપયોગ કરી શકાય. ઇટ એક છે, આ પોટ છે, ધીસ ઇઝ અ પોટ. ઇટ ઇઝ અ પિલર. મારી સાથે બોલતા જાજો. ઓકે, ઇટ ઇઝ અ રોલિંગ પિન. ઇટ ઇઝ અ કેટલ. બોલતા જાજો. ઇટ ઇઝ અ કેટલ. મારી પાસે સાથે બોલતા જાજો. ઇટ ઇઝ અ ચોપિંગ બોર્ડ. જે પાટલો છે ઈ. ઇટ ઇઝ અ ચોપિંગ બોર્ડ. ઇટ ઇઝ અ લેડલ. ઇટ ઇઝ અ લેડલ. ઇટ ઇઝ અ નાઇફ. ઇટ ઇઝ અ નાઇફ. ઇટ ઇઝ અ બોલ. ઇટ ઇઝ અ બોલ. ઇટ ઇઝ અ ફોક. ઇટ ઇઝ અ ફોક. Do you know what is the meaning of this? It is a fork. અથવા તો this is a fork. You can say. Okay. This is a spoon. શું છે? This is a spoon. This is a pan. Okay. And it is a gas stove. And it is a strainer. જોજો ઘણા બધા શબ્દો છે. કેવી રીતે યાદ રખા? એક એક વાક્યની પ્રેક્ટિસ કરી હકારની. ઓકે. સેમ વસ્તુ નેગેટિવમાં લઈ લ્યો. It is not pot, bro. It is not pot. It is not pillar. It is not pillar. It is not rolling pin. It is not rolling pin. It is not kettle, bro. It is not kettle. It is not chopping board. બધાની આવી રીતે પ્રેક્ટિસ કરવાની. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો માની લો કે હું રસોડામાં ગયો. હવે આ શું છે ની મને ખબર નથી, પણ આમ થોડું થોડું ખબર છે. શું આ પોટ છે? તો ઈ પ્રશ્ન કઈ રીતે પૂછાય? હાલો બોલજો. ઇઝ ઇટ અ પોટ? ઇઝ ઇટ અ પોટ? ક્વેશ્ચન કોઈને પૂછવું છે શું આ છે એમ. ઇઝ ઇટ અ પોટ? ઓકે. ઇઝ ઇટ અ પિલર? ઇઝ ઇટ અ પિલર? ઓકે. ઇઝ ઇટ અ રોલિંગ પિન? બોલતા જાજો, જોજો, ધીમે ધીમે આગળ વધવાનું છે. ઇઝ ઇટ અ રોલિંગ પિન? ઇઝ ઇટ અ કેટલ? ઇઝ ઇટ અ ચોપિંગ બોર્ડ? ઇઝ ઇટ અ લેડલ? ઇઝ ઇટ અ નાઇફ? ઇઝ ઇટ અ બાઉલ? ઇઝ ઇટ અ ફોર્ક? ઇઝ ઇટ અ સ્ટ્રેનર? Strainer. It is called strainer. Okay, remember it. Is it a gas stove? Is it a pan? Okay. એ જ બધી વસ્તુઓ હવે ભૂતકાળમાં બોલવી તો ઇટ વોઝ અ પોટ. મતલબ આ ઘડો હતો. મતલબ બધું હતું. હવે એવું કેવું છે ઈ હતું, આ હતું, પેલું હતું. ઇટ વોઝ અ પિલર. છાલ ઉતારવાનું હોય પિલર. ઇટ વોઝ અ પિલર. ઇટ વોઝ અ રોલિંગ પિન. ઇટ વોઝ અ કેટલ. જો મારી સાથે બોલશો તો ફાયદો થશે. ઇટ વોઝ અ કેટલ. ઇટ વોઝ અ રોલિંગ ચોપિંગ બોર્ડ. ઇટ વોઝ અ લેડલ, બ્રો. ઇટ વોઝ અ નાઇફ. ઇટ વોઝ અ બાઉલ. ઇટ વોઝ અ ફોર્ક. હું બધી જગ્યાએ હું ઈટ વાપરું છું કાં તો હું ધીસ વાપરું છું. કેમ ભાઈ? આ બે જ શબ્દ તમને આવડે છે? અરે નહીં, આ બધી વસ્તુઓ છે. પ્રાણીઓ હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય, તો એ બધાય માટે ઈટ અથવા તો ધીસનો ઉપયોગ કરે. હમણાં હું તમને કહીશ, માની લો કે આ બધા સ્ત્રીઓ હમણાં આવશે, પણ એની પહેલા તમને એક મહત્વની વાત કરી દો. 25/5 છે આજે, અને આજે મારો જન્મદિવસ છે. શું છે? આજે મારો બર્થડે છે. ઘણા બધા લોકોને ખબર છે. હવે આજે મારો બર્થડે છે એટલે ખુશ તો થાવ. એટલા માટે થોડીક વસ્તુઓ તમને કહી દઉં કે આજે બર્થડે સ્પેશિયલ છે અને પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આપણે બર્થડે સ્પેશિયલ ઓફર આપેલી છે. અને આ કોર્સમાં જે અહીંયા લાઈવ ભણાવેલા છે ને વિદ્યાર્થીઓને, એ જ કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવા જઈ રહ્યો છે. ઓકે, 30 મે સુધી 1499 રૂપિયા પ્રાઇસ છે. પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે. સર, આ કોર્સ મારે શા માટે બાય કરવો જોઈએ? વાય? હવે પહેલા હું તમને કહી દઉં કે આ કોર્સ પહેલા તો 12 મહિનાનો કોર્સ છે. આ કોર્સમાં તમને 1499 રૂપિયા પ્રાઇસ છે. 30 મે પછી 2199 રૂપિયા થઈ જશે. ઓકે, હવે આ કોર્સમાં બેઝિકથી શરૂઆત છે, બધું સ્ટેપ બાય સ્ટેપ. અને એક વસ્તુ એટલે કે એમ, ઇઝ અને આર હોય ને, એની ઉપર છઠ્ઠી કે પીએચડી બધુંય કરી નાખ્યું હોય. કઈ કઈ જગ્યાએ એના ઉપયોગ છે, વોઝવર્ડના કેટલા ઉપયોગ છે, કઈ કઈ જગ્યાએ એને બોલી શકાય. સાથે સાથે લાઈવ પ્રેક્ટિસ હોય. સાથે સાથે અહીંયા જે વિદ્યાર્થીઓ આવતા હોય એ બોલે, એને શું ડાઉટ છે બધું. મતલબ સૌથી ડીપેસ્ટ કોર્સ છે એ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. એટલા માટે કહું છું કે તમારું અંગ્રેજી 100% આ કોર્સ બાદ ઇમ્પ્રૂવ થઈ જશે, એ હું તમને ગેરંટી આપું છું. 12 મહિનાનો કોર્સ છે. નંબર તમને આપેલો છે 9727292392 ઉપર કોલ કે મેસેજ કરી અને માહિતી લઈ શકો છો. કાં તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ, આઈ વોન્ટ ટુ ટેલ યુ. પરફેક્ટ કોર્સ છે. પરચેસ કરી લેજો સાહેબ, ખરેખર તમારે અંગ્રેજી શીખવું હોય તો. વિચાર કરો, અહીંયા હું ફ્રીમાં આટલું શીખવાઉં છું. હવે તમારી પાસે 1499 રૂપિયા લઈ તો એના કરતાં તમારે 10 ગણું એક્સ્ટ્રા આપવું પડે કે ન પડે?
અને આપેલું જ છે, તમે એક વખત અનુભવ કરી લેજો. ઓકે, તો ખાસ 30 મે સુધી ઓફર છે. ઓકે, હવે જોજો, હવે મજા આવશે તમને સરસ મજાની રીતે. ઓકે, હવે જો આ વ્યક્તિનું મારે તમને ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશમાં આપવું છે. ગુજરાતી વર્ડ હું બોલીશ જ નહીં, ઇંગ્લિશમાં જ મારે તમને કેવું હોય તો હી ઇઝ આરવ. હી ઇઝ આરવ, ત્રણ સેન્ટેન્સ જ બોલીશ. બેઝિક થી શરૂઆત એવી જ રીતે કરે. હી ઇઝ આરવ એન્ડ હી ઇઝ 16 years old. અહીંયા શું આવશે? 16 years old. ઓકે, હી ઇઝ 16 years old. Okay, and he is on the bus right now. He is on the bus. Sir, he is on the bus. He is on the bus. Is it true, sir? Yes, is it? It is true. ઓકે, જ્યારે પણ કોઈ એવા વેહિકલ છે કે જે વેહિકલમાં તમે ઊભા રહીને ચાલી શકો છો, ઓકે, અને તમારું માથું છે ઉપર હડતું નથી, એવા પ્રકારના વેહિકલમાં તમે છો, તો તમારે એમાં વેહિકલમાં નહીં વેહિકલ પર છો એવું કહેવાશે. એટલે હી ઇઝ આરવ એન્ડ હી ઇઝ 16 years old એન્ડ રાઇટ નાઉ હી ઇઝ ઓન ધ બસ. ઓકે, નેક્સ્ટ. શી ઇઝ પ્રીતિ અથવા તો શી ઇઝ પ્રીતિ મેડમ એન્ડ શી ઇઝ અ ટીચર એન્ડ શી ઇઝ ઇન ધ ક્લાસ. હજી જુઓ, હું કોઈ ક્રિયા થતા હોય એવા વાક્ય બોલતો જ નથી કે શી ઇઝ ટીચિંગ, હી ઇઝ ગોઈંગ. નહીં, મેં આજે ટોપિક 9 વાગે કયો કરાયો? ટુ બી ના રૂપ. કોઈનું ઇન્ટ્રોડક્શન દેવા માટે એ ક્રિયા શું કરે છે ને હજી સ્ટેપ બાય સ્ટેપ આવશે. હજી તમે રોજે, કારણ કે એક લેક્ચરમાં બધું ન શીખી જવાય ને, ધીમે 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 મજા આવશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલા આપણે એવું શીખવાનું છે એ વ્યક્તિ કોણ છે, એ કેવડો છે ને ક્યાં છે, બસ એટલું જ બોલતા શીખવાનું છે. એટલે પુરુષ છે એટલે હી ઇઝ આરવ, હી ઇઝ 16 years old. ઓકે, she is Preeti or she is Preeti madam, she is in the class and she is a teacher and she is a very beautiful teacher. Okay, એના પછી she is Smriti, she is Smriti and she is beautician. શું છે? she is beautician and right now she is in her beauty parlor. she is in તેણી છે, she is in her beauty parlor. Okay, right now it is a book, it is very beautiful book and it is on the table. જો કોઈ પણ વસ્તુના ગુણગાન ગાવા હોય, કોઈ પણ વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી વિશે વાત કરવી છે, તો આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરો પ્રેઝન્ટમાં. ઓકે, and she is Vibhuti, she is civil engineer. Okay, he is a doctor and he is Arjun and he is 13 years old. 13 કહેવાય, 30 years old. 13 એટલે 13 હોય. શું હોય? 13 એટલે 13 હશે, એટલે આટલી વસ્તુ યાદ રાખવાની. 13 વર્ષનો હોય તો 13 કહેવાય. આ તો 30 વર્ષના છે તો he is 30 years old. એ 30 વર્ષના છે. ઓકે, સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાનું. આ તો મેં તમને અહીંયા 6 ઉદાહરણ આપ્યા છે. ઓકે, દુનિયામાં જેટલી પણ વસ્તુ દેખાય છે ને એ બધી વસ્તુ વિશે બોલો. આઈ એમ વિજય, આઈ એમ અ ટીચર, આઈ એમ અ સ્ટુડન્ટ. ઓકે, હી ઇઝ માય ફાધર, he is my she is my mother, it is a chair, it is a watch, it is a pen. મતલબ તમને એટલી ખબર છે કે આ વસ્તુ આ છે. હવે સેમ વસ્તુ ભૂતકાળમાં બોલવી હોય તો ભૂતકાળમાં, ઓકે ચાલો ભૂતકાળમાં બોલીએ. he was, 9 વાગ્યાનું સેશન જોયો છે તો જ ખબર પડશે. ઓકે, he was આરવ and he was 16 years old. she was Preeti and she was in the class and she was very beautiful teacher. Okay, she was Smriti, she was beautician, she was in the beauty parlor, it was a book, it was very beautiful book and it was on the table. એ ટેબલ ઉપર હતી એવું કહેવા માટે હતું હતી હતા. ઓકે, she was, જોજો he was કહી દેતા નકર નાખશે ઓલું માથામાં પહેરું હેલ્મેટ છૂટું. she was Vibhuti and she was civil engineer. Okay, એના પછી he was Arjun, he was 30 years old and he was in the clinic. Okay, હવે મારા ફ્યુચર કે તે હશે એવું કહેવા માટે he will be આરવ, he will be 16 years old, તે 16 વર્ષનો હશે. she will be Preeti, she will be in the class and she will be in the
class and she will be beautiful teacher. Okay. She will be Smriti. She will be in beauty parlor. It will be a book. It will be on the table. It will be on the table. Okay. She will be Vibhuti and she will be civil engineer. Okay. He will be Arjun. He will be 30 years old and આ તો પ્રેક્ટિસ કરવા માટે તમને કહું છું. દરેક એક પ્રેઝન્ટમાં કેવું છે, પાસ્ટમાં કેવું છે, ફ્યુચરમાં કેવું છે, પ્રેઝન્ટમાં કેવું છે, પાસ્ટમાં કેવું છે, ફ્યુચરમાં કેવું, કેમાં કેવું, એમાં એમિઝાર વોઝવર વિલ બી કઈ જગ્યાએ પ્રોપર વેમાં યુઝ કરવો. હવે નેગેટિવમાં હી ઇઝ નોટ આરવ, he is not 16 years old, he is not Arjun, he is not 13 years old, 30 years old, she is not Preeti, she is not teacher. Okay, હવે question પૂછો હોય તો is he Arav, is he Arav? Okay, is she Preeti, is she Preeti, શું તે પ્રીતિ છે? Okay, was she Preeti, શું તે પ્રીતિ હતી? Okay, will she be Preeti? Okay, એના પછી is she Smriti, Smriti નહીં, Smriti. Okay, okay, is it a book? Okay, is it on the table? Okay, is she Vibhuti, is she civil engineer, શું તે civil engineer છે? Okay, એના પછી is he a doctor, is he in the clinic? આ રીતે ધ્યાન રાખવાનું છે. Okay, who is he, કોણ છે? he is Arav. who is she? she is Preeti. Okay, who is she? she is Smriti. who is it, મતલબ what is this એમ કેવું પડશે. વ્યક્તિમાં who is આવે, વસ્તુમાં what is આવે. what is it? it is a book. who is she? she is Vibhuti and she is civil engineer. ક્લિયર થાય છે? ઓકે, નાઉ વેર વાળું ક્વેશ્ચન પૂછો હોય તો ઓકે, વેર ઇઝ હી અથવા તો વેર ઇઝ આરવ, વેર ઇઝ આરવ? આરવ ઇઝ ઓન ધ બસ. વેર ઇઝ પ્રીતિ? પ્રીતિ ઇઝ ઇન ધ ક્લાસ. વેર ઇઝ સ્મૃતિ? સ્મૃતિ ઇઝ ઇન ધ બ્યુટી પાર્લર. ઓકે, where is a book? a book is on the table. where is Vibhuti? Vibhuti is at work, એ કામે છે. ક્લિયર થાય છે શું કહું છું? એ સેમ વસ્તુ ભૂતકાળમાં પ્રશ્ન પૂછો તો where was Arav? Arav was on the bus. where was Preeti? Preeti was in the class. where was Arjun? Arjun was in the clinic. where was Vibhuti? તો વિભૂતિ વોઝ એટ વર્ક. ક્લિયર? તો આ રીતે ત્રણે ત્રણના પ્રેક્ટિસ. અચ્છા, હજી વિલ બી વાળું. વેર વિલ બી આરવ? એ રીતે થાય નહીં. વેર વિલ આરવ બી? વેર વિલ આરવ બી? આરવ વિલ બી ઓન ધ બસ. વેર વિલ અર્જુન બી? અર્જુન વિલ બી ઇન ધ ક્લિનિક. વેર વિલ પ્રીતિ બી? તો પ્રીતિ વિલ બી ઇન ધ ક્લાસ. તો ત્રણેયની પરફેક્ટ પ્રેક્ટિસ કરવાની, અઢળક લેવલની, તો ફાયદો થશે. ઓકે, હવે જુઓ, આમાં કોઈ વસ્તુ લખ્યું નથી. આપણે સિમ્પલ છે ને આના ક્વેશ્ચન જ બનાવવા છે. એક આનાથી બનાવવાનું, એક આનાથી અને એક આનાથી, અને એના સાથે સાથે જવાબ દેતું જવાનું. તમને કોઈ ક્વેશ્ચન પૂછે, હું ક્વેશ્ચન પૂછું સીધો જવાબ દઈ દેજો. ઓકે, અને આપણે નામ લખી નાખવા છે. ઓકે, આનું નામ આપણે અજય રાખીએ, આનું નામ આપણે અજીત રાખીએ. ઓકે, આનું નામ આપણે મહેશભાઈ રાખીએ. ઓકે, અને આ છોકરીનું નામ ગમે આપી દે, રીટા, સીતા અને ગમે આપી દઈએ. ચલો આપણે આપી દઈએ મિત્તલ. ચલો હવે ક્વેશ્ચન પૂછી લઉં હું તમને. સિમ્પલ માની લો કે હવે નોર્મલી તમે હું ઇંગ્લિશમાં જ વાત કરી છે, હવે હું ગુજરાતી નથી સમજતો, હું કહું ઇઝ હી અજય? ઇઝ હી અજય? પહેલા તો તમને સેન્ટેન્સ સમજાઈ જવું જોઈએ મગજમાં કે હું કહેવા શું માંગુ છું. ઇઝ હી અજય? યસ સર, હી ઇઝ અજય. ઓકે, ઇઝ હી અજીતભાઈ? યસ સર, હી ઇઝ અજીતભાઈ. ઓકે, ઇઝ હી મહેશભાઈ? યસ સર, હી ઇઝ મહેશભાઈ. ઓકે, is he Ajitbhai? No sir, he is not Ajitbhai, he is Ajaybai. Okay, is he Ajaybai? No sir, he is not Ajaybai, he is Ajitbhai. Okay, is he Ajitbhai? No sir, he is not Ajitbhai, he is Maheshbhai. Okay, clear? Are these girls?
યસ ધીઝ આર ગર્લ્સ. આર ધીઝ અથવા તો આર ગર્લ્સ એમ કહી શકો. આર ગર્લ્સ ઇન ધ મોલ? યસ ગર્લ્સ આર ઇન ધ મોલ. ઓકે, સિમ્પલ વસ્તુ. ઓકે, બીજું લઈ. વેર ઇઝ અજય? આ સિચ્યુએશન પ્રમાણે જવાબ દેવાનો. વેર ઇઝ અજય? હાલો જવાબ દો. અજય ઇઝ એટ ધ જીમ. અથવા તો અજયની જગ્યાએ તમે હી કહી શકો. હી ઇઝ એટ જીમ. અજય. વેર ઇઝ અજીતભાઈ? અજીતભાઈ ઇઝ એટ વિલેજ. ઓકે. વેર ઇઝ મહેશભાઈ? હી ઇઝ એટ ધ ટેમ્પલ. એન્ડ વેર આર ધ ગર્લ્સ? ગર્લ્સ ક્યાં છે? ગર્લ્સ આર એટ હોમ. અચ્છા, ઇન ધ મોલ. ઓકે, નેક્સ્ટ. હવે હું પાસ્ટમાં લઉં છું. ઓકે, જોજો પાસ્ટમાં. વોઝ હી અજયભાઈ? તો તમે શું કહેશો? પહેલા તમને પ્રશ્ન સમજાણો. વોઝ હી અજયભાઈ? શું તે અજયભાઈ હતા? હા, વોઝ કીધું એટલે હતા. યસ સર, હી ઇઝ અજયભાઈ. હી ઇઝ અજયભાઈ આવશે. હી વોઝ અજયભાઈ. હતા કીધું તો હતામાં જ જવાબ દેવો પડે. યસ હી વોઝ અજયભાઈ સર. ઓકે. વોઝ હી અજીતભાઈ? યસ સર, હી વોઝ અજીતભાઈ. ઓકે. વોઝ હી મહેશભાઈ? યસ સર, હી વોઝ મહેશભાઈ. ઓકે. વોઝ શી રીટા? યસ શી વોઝ રીટા. વોઝ શી સીતા? યસ શી વોઝ સીતા. એન્ડ વોઝ શી મિત્તલ? યસ શી વોઝ મિત્તલ. ઓકે, એના પછી who was he? Who was he? Who was he? He was Ajaybhai. Who was he? He was Ajitbhai. Who was he? He was Maheshbhai. Okay? Okay, next. Where was Ajay? Ajay ક્યાં છે? ક્યાં હતો? Where was Ajay? Ajay was in the gym. Where was Ajitbhai? Ajitbhai was in the gym. Where was Maheshbhai? Maheshbhai was in the gym ક્યાં છે? Village. અને Maheshbhai was at the temple. બસ સિમ્પલ વસ્તુ સમજો યાર. Is it your pen? Yes, it is my pen. Was it your pen? Yes, it was my pen. Will it be your pen? Yes, it will be my pen. ત્રણ અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ પૂછ્યા, ત્રણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછ્યા, તો તમને ત્રણેયનો અલગ અલગ મિનિંગ ખબર. ઇઝ ઇટ શું તમારી છે? વોઝ ઇટ શું તમારું હતું? વિલ ઇટ બી શું તમારું હશે? તો તમને પહેલા તો મિનિંગ ખબર પડવી છે કે હું કહેવા હું માંગુ છું, હું પ્રશ્ન હું પૂછવા માંગુ છું. મજા આવતી હોય તો એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો યાર, લાઇકનું બટન ખાસ. રોજે 9 વાગે ને 9:30, 9 વાગે ને 9:30, બસ આ જ મહેનત કરવાની છે, આ જ પ્રેક્ટિસ કરવાની છે. અને જેવા ધીમે 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 આગળ વધશું ને સાહેબ, એટલે તમારો અંગ્રેજીનો ગ્રાફ આમ ન વધે ને તો ખરેખર અનસબસ્ક્રાઇબ કરીને વયું જવાનું, એ હું તમને ચેલેન્જ આપું છું સાહેબ. બસ તમે 10 દિવસ મારી સાથે જોડાયેલા રહ્યો અને તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ ન થાય ને તો તમે અનસબસ્ક્રાઇબ કરીને વયું જવાનું. પણ ડેઈલી, every day you will have to watch our video till the end. Otherwise, it will not improve your English. If you want to improve your English, then you will have to join till the end of the lecture. So are you ready guys? And do you understand what am I saying? Okay. ધીમે ધીમે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો ને એમ ફાયદો વધારે થશે. હવે પાછા પહેલા જ દિવસે સાહેબ આમાં તો કે ધીમે ધીમે હોય ભાઈ, કાંઈ તમારે શું કાંઈ હું 15 દિવસનો ઘરે ખાઈ લઉં દાલે ઉલટી થાય. ઓકે, તો આ વસ્તુને સમજો. ઓકે, નેક્સ્ટ પેજ જોઈએ. હાલો હવે જોજો. હાય ગાડીઓ બ્લેક કલરની. ઓકે, ઇઝ ઇટ અ મર્સિડીઝ? યસ સર, ઇટ ઇઝ અ મર્સિડીઝ. ઓકે, ઇઝ ઇટ BMW? યસ સર, ઇટ ઇઝ BMW. ઓકે, ઇઝ ઇટ એન ઓડી? ઇઝ ઇટ એન ઓડી? યસ, ઇટ ઇઝ એન ઓડી. ઓકે, હવે જોજો, મને જવાબ દેજો. વિચ કાર ઇઝ ધીસ? વિચ કાર ઇઝ ધીસ? આ કઈ કાર છે? વિચ કાર ઇઝ ધીસ? ધીસ ઇઝ BMW. Which car is this? કોઈને પૂછવું હોય which car is this? Which car is this? This is BMW. Which car is this? This is an Audi. Okay. Whose car is this? મતલબ આ કોની કાર છે? Whose car is this? This is my brother's car. શું થશે? This is my brother's car. એફોસ્ટ્રોફિયસ નો એક્સપ્લેનેશન મેં આપેલું છે બધી સિરીઝમાં, જોઈ લેજો. અને આપણા કોર્સમાં તો A to Z આવી જવાનું છે, ચિંતા નહીં કરો. ઓકે, ધીસ ઇઝ માય બ્રધર્સ કાર. Whose car is this?
This is my friend's car. Apostrophe S. ભૂલાઈ ન જાય. This is my friend's car. Okay. Whose car is this? This is Rajesh's car. રાજેશની છે. This is Rajesh's car. Okay. હવે એ જ વસ્તુ મારે ભૂતકાળમાં પૂછવી હોય. રોડ ઉપર આપણે હાલ્યા જતો ને એક ગાડી ગઈ. શું ઈ મર્સિડીઝ હતી? હેલા. તેમ કહેવાય ઇઝ ઇટ મર્સિડીઝ? હતી કેવું છે ને? વોઝ ઇટ? શું થશે? વોઝ ઇટ? વોઝ ઇટ ધીસ? અથવા તો વોઝ ઇટ ઇટ? એમાંય કહી શકો વોઝ ઇટ. થશે કે નહીં થાય? મને કયો. વોઝ ઇટ ધીસ? આ શું હતું? વિચ કાર વોઝ ધીસ? આ કઈ કાર હતી? વુઝ કાર વોઝ ધીસ? આ કોની કાર હતી? તો ધીસ વોઝ માય કાર. ધીસ વોઝ માય અંકલ્સ કાર. ધીસ વોઝ માય બ્રધર્સ કાર. ધીસ વોઝ માય ફ્રેન્ડ્સ કાર. ધીસ વોઝ વિજય સર's કાર. ધીસ વોઝ માય અંકલ્સ કાર. ધીસ વોઝ માય ફ્રેન્ડ્સ કાર. ધીસ વોઝ માય સિસ્ટર્સ કાર. કોની કાર છે? આ વસ્તુ ધ્યાન રાખવાનું. ઓકે. વોઝ ઇટ અ મર્સિડીઝ? યસ, ઇટ વોઝ અ મર્સિડીઝ. વોઝ ઇટ અ BMW? એ BMW હતી? યસ, ઇટ વોઝ અ BMW. વોઝ ઇટ એન ઓડી? શું તે ઓડી હતી? યસ, ઇટ વોઝ એન ઓડી. ઓકે, આ વસ્તુને નિહાળો. આ જ પ્રમાણે જેટલા વાક્ય, હવે આ તો મેં તમને એક નાનકડું એવું ઉદાહરણ આપું છું. હવે એટલું તમારા લાઈફમાં જે વસ્તુ જ્યાં હેલા જાવ છે એ દેખાય ને. ઇઝ ઇટ અ મોલ? હે ભાઈ, આ મોલ છે. ઓકે. ઇઝ ઇટ અ ગ્રાઉન્ડ? ઇઝ ઇટ અ ગાર્ડન? ઇઝ શી યોર સિસ્ટર? ઇઝ હી યોર બ્રધર? ઇઝ શી યોર અંકલ? સોરી, આંટ. અંકલ કે તન મારશે. ઓકે. ઇઝ શી મહેક? ઇઝ હી મહેશ? ઇઝ હી વિજય સર? ઇઝ હી માધુરી દીક્ષિત? ઇઝ શી આલિયા ભટ્ટ? ઇઝ હી રણબીર કપૂર? ઇઝ હી જે કોઈ પણ છે, બોલે રાખો વાક્ય. ઇઝ હી. બોલો. તો આ રીતે વાક્યની પ્રેક્ટિસ કરવી પડશે. અને આવા કોઈ પણ ફોટો તમારી પાસે, ઇવન તમે તમારો ફેમિલી, આ ઘણી વાર હું કહું છું, અને મોઢામાંથી અવાજ નીકળે ત્યાં સુધી બોલવું પડશે તો ઇમ્પ્રુવમેન્ટ થશે, નહીતર નહીં થાય. જે તમને ફોટો દેખાય છે બધાના નામ કહી દો. ઓકે, હું ગમે એ નામ કહીશ, તમે ધ્યાન રાખજો. હી ઇઝ મયુર. She is Snita. She is Mayuri. He is Alpeshbhai. He is Madhuriben. He is Mayank. He is Pareshbhai. He is Geetaben. Sorry, she is Geetaben. વાર છે ઓલો હુયો માથા. અને he is Ravi. Okay. પછી બધે he is my brother. She is my sister. She is my cousin. He is my father. He is my mother. કહેવાય she is my mother. આ ભૂલ ન થવી. He is my nephew. ઓકે. એના પછી he is my grandfather. She is my grandmother. And he is my brother. સિમ્પલ છે. It is a cup. It is a laptop. It is a pen. હમણાં જ જોયું. It is a ball. It is a rolling pin. It is a pressure cooker. It is a oven. It is a dish. It is a cupboard. It is a photo frame. It is a window. It is a door. Okay. There are many books. Okay. પછી it is a night lamp. Okay. It is a teapoy. It is a remote. These are books. Okay. These are photo frames. These are chairs. These are doors. Okay. Clear થઈ છે? સિમ્પલ રીતે બોલતા રહ્યો. These are jars. જાર એટલે બરણીઓ. જારને અંગ્રેજીમાં બરણીઓ કહેવાય. These are jars. જેટલું બને ને એટલું બનાવે રાખશો. અને રોજ આપણા આ લેક્ચરમાં તમને 9:30નો જે સેશન આવશે ને એમાં અલગ અલગ પ્રકારના જ બધા છે ને શબ્દો લેવામાં આવશે. એટલે તમારું શબ્દો ભંડોળ ઇમ્પ્રૂવ થશે અને સાથે સાથે આવી જબરજસ્ત પ્રેક્ટિસ થશે. ઓકે. અને હજી આગળ વધીએ. એક સબસ્ક્રાઇબનું બટન જો તો બાકી હોય તો દબાઈ દો ને યાર. આટલું તો કરી દો. અને એક વિડીયોને લાઈક કરવાનું ભૂલાઈ ગયું હોય તો કરી દેજો. અને કાલે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી 8 વાગ્યે એ સેશન જોવાનું ભૂલતા નહીં. એટલે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. એની પહેલા જે લોકો જૂના હશે એને ખબર છે ને, હજારો લોકોએ મંગાવેલી છે. અને આજે આ બુકમાં જે કોમ્બો ઓફર છે એ છેલ્લી વાર, કારણ કે દેવ સત્ય બુક આ લાસ્ટ ટાઈમ છે. કારણ કે હવે પછી આ છેલ્લો સ્લોટ છે, એવું તમને ગેરંટી સાથે કહું છું. હવે આ બુકનો સ્લોટ પૂરો થશે પછી 1 વર્ષ પછી આપણી બીજી બુક આવશે. કારણ કે અત્યારે યુદ્ધના કારણે
બધાય લોકો બુકો છાપવાની ના પાડી રહ્યા છે. ધેટ્સ વાય આપણે હવે દેવ સત્યમાંથી બ્રેક લેશું કેટલા 1 વર્ષ સુધી. એટલે હજી તમારી માટે એક મોકો છે આ બુક મંગાવવાનો. અને જે લોકોને ખરેખર ગુજરાતીમાંથી પ્રોપર રીતે અંગ્રેજી શીખવું હોય, સર 20,000થી વધારે લોકો સુધી આ બુક અમે પહોંચાડેલી છે, તો મંગાઈ લેજો. નંબર તમને, અને હા મેઇન તો આ બુકની પ્રાઇસ 349 રૂપિયા પ્રાઇસ છે, જે તમારા ઘરે પહોંચાડી દેશું અમે. અને એક સાથે સાથે પીડીએફ ચેમ્પિયન પીડીએફ કીટ છે, જે પીડીએફ ફોર્મમાં આવશે, એની બુક ના આવે, એ તમારા વોટ્સઅપ પર આવે. એટલે આ 4 પીડીએફ અને આ એક બુક, આમ તો અલગ અલગ લેવા જાવ છો 815 રૂપિયા પ્રાઇસ છે. બટ બર્થડે છે ને મારો, હેપી બર્થડે, થેન્ક યુ સો મચ. ઓકે, તો બર્થડે ટુ યુ ના કારણે એમાં પણ ઓફર છે. એ 549 રૂપિયામાં આ 30 મે સુધી તમને આ સંપૂર્ણ મટીરિયલ પણ તમને 549માં મળશે. કઈ રીતે તમે આ સ્ક્રીનશોટ પાડી અને આ નંબર ઉપર વોટ્સઅપ પર કરી દો, તમને ડિટેલ મોકલી દેશે કઈ રીતે આ કોમ્બો ઓફરનો લાભ લેવો. અને સર હજી કહું છું કે આ બુક આ છેલ્લો સ્લોટ છે, અને હા 30 તારીખ પછી આ બુકની પ્રાઇસ પણ, જો તમારે ખાલી આ બુક લેવી છે તો 349માં લઈ શકો ભાઈ, ખાલી આ મટીરિયલ લેવું છે તો તમે 466માં લઈ શકો. બટ તમે બે ભેગું લેશો અત્યારે તો 549માં બધું. આ 4 પીડીએફ, એમાંય તમે જુઓ 7,000થી વધારે સેન્ટેન્સની પીડીએફ છે, કે જેમાં એક સેન્ટેન્સ 7,000, દરેક ટોપિકના 100 વાક્યો ગુજરાતી ઇંગ્લિશ, 50 વાક્યો પ્રેક્ટિસ માટે એની આન્સર કી સાથે, 350થી વધારે વર્બ્સ ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે છે. સૌથી વધારે કામ આવશે તમને આગળની સિરીઝમાં. ઓકે, એના પછી 60 ડેઝનો એક આખો પ્લાન બનાવેલો છે અને એક ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, એ પણ તમને એમાં મળી જવાની છે. અને આ બુકમાં તો અલગ લેવલનું જ મેં મારી રીતે બનાવેલું છે, તો મંગાઈ લેજો. લાસ્ટ ઓપ્શન છે તમારી પાસે. ઓકે, અને હવે લાસ્ટ સ્લાઇડમાં હું તમને કહી દઉં કે આ બધા જેટલા પણ શબ્દો આપણે શરૂઆતમાં શીખાતા, હવે એનું હું તમને પ્રશ્ન પૂછું, તમે જવાબ કહી દઈશું. ચલો 10 સેકન્ડ રાહ જોઈશ, 10 સેકન્ડમાં તમારો જવાબ આવી જવો જોઈએ. પણ એની પહેલા એક વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દરરોજ સાંજે કાલથી 9 વાગે અને 9:30 વાગે જોવાનું ભૂલતા નહીં. અને આગળની સિરીઝો ખાસ જોઈ લેજો, જેથી કરીને તમારે તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. ચલો, મારો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? બોલજો પહેલા. ધીસ ઇઝ અ પોટ. યાદ કરજો, ધીસ ઇઝ અ પોટ. ઓકે, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? જવાબ ફટાફટ બોલાવો જોઈએ. ધીસ ઇઝ અ પિલર. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ રોલિંગ પિન. ઓકે, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કેટલ. ઓકે, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ચોપિંગ બોર્ડ. What is this? This is a ladle. What is this? This is a knife. What is this? This is a bowl. What is this? This is a spoon. No, this is a spoon and this is a fork. Fork. Okay. What is this? This is a pen. And what is this? This is a gas stove. And what is this? This is a strainer. બસ આ જ રીતે કોઈને પ્રશ્ન પૂછો ને તમે જવાબ દો. અચ્છા, હજી બીજી રીતે પ્રશ્ન પૂછે. Was this a pot? Yes, this was a pot. Was this a pillar? Yes, this was a pillar. Okay. Was this a rolling pin? Yes, this was a rolling pin. Was this a kettle? Yes, this was a kettle. Was this a chopping board? Yes, this was a chopping board. Okay. Will it be ladder? Yes, it will be ladder. Will it be knife? Yes, it will be knife. Okay. Pachi next question. Where is the pot? Where is the pot? The pot is in the kitchen. Where is a pillar? Pillar is in the kitchen. Athwa it is in the kitchen. Where is rolling pin? It is in the kitchen. Okay, where is kettle? A kettle is on the gas stove. Clear થાય છે? સિમ્પલ વસ્તુ છે. ઓકે, કઈ વસ્તુ આ જ રીતે દરેક પ્રકારની વસ્તુ, દરેક પ્રાણી, કોઈ વસ્તુ છે, કોઈ માણસ છે. Who is he? He is Vijay sir. How old are you? I am 16 years old. Who is she? She is my sister. How old is she?
સી ઇઝ 29 years old. ક્લિયર થાય છે? તો આ જ પ્રમાણે દરેક પ્રકારની પ્રેક્ટિસ કરતા રહેશો તો ફાયદો અવશ્ય થશે. મજા આવી કે નહીં એ મને જરાક કોમેન્ટમાં કહેજો. કેવી આનંદ આવ્યો? આનંદ આવે છે. ધીમે ધીમે વધારે મજા આવવાની છે. ભલે થોડોક ટપ્પો પડ્યો કે જેટલો પડે એટલો, પણ રોજ જે જોડાશો તો ડેફિનેટલી ફાયદો થશે. આ જ રીતે બોલવાનું છે. વધારે ગ્રામર પ્રામરમાં પડવાનું થતું નથી. આપણે ઓનલી બોલવાનું છે. કાલે ટુ હેવ મારી પાસે છે, આઈ હેવ અ કાર, આઈ હેડ અ કાર, આવી રીતના કાલના સેન્ટેન્સીસ બહુ ખૂબ જ અગત્યના રહેશે. અને જેવું ઈ બે પૂરું થઈ જશે એટલે એક દિવસ આપણે ઈ બેના મિક્સમાં સેન્ટેન્સીસ બોલીશું. ઇઝ ધીસ અ પેન? ડુ યુ હેવ અ પેન? યસ આઈ હેવ અ પેન. ઇઝ ધીસ અ પેન? યસ ઇટ ઇઝ અ પેન. તો ઈ બેમાં શું તફાવત છે? પણ આ સિરીઝ એક મસ્ત મજાની છે. અને જો મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો, સર this is a powerful series, this is an outstanding series, it is a very beautiful series, it is a કાંઈ ઘટે જ નહીં એવી સિરીઝ. કોઈ પણ તમે તમારા દિલથી શબ્દો લખી શકો છો. જેવી લાઈક ખરાબ લાગી હોય ખરાબ કહેવાનું, પણ કાંઈ ન કરવું હોય તો 5 લાલ કલરના દિલડા તો કોમેન્ટ કરવાના જ છે. આટલું તો જોશે પ્લીઝ રિક્વેસ્ટ. અને એક લાઇકનું બટન, આપણે 3000 લાઇકનો ટાર્ગેટ છે, એ લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરાવશો, કરાવી દેજો. અને સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. અને એક આપણી વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલમોસ્ટ 8 લાખ વિદ્યાર્થીઓ જોડાયા છે. એને એક ફોલો કરી દેજો. ત્યાં આપણે રોજ જે રીલ્સ મૂકીએ અને સરસ મજાની રીતે અંગ્રેજી શીખવીએ છીએ. વિજય નાક્યા ફેસબુકને તમે હજી ફોલો ન કરતા તો ફેસબુકને ફોલો કરી દેજો. ત્યાંથી પણ તમને અલગ અલગ પ્રકારની રીલ્સો જોવા મળશે, વિડીયોઝ જોવા મળશે. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. તમને હું નંબર આપું, જોડાવ 9054010102 ઉપર તમે વોટ્સઅપ ચેનલ પર વોટ્સઅપ પર મેસેજ કરો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. અને એક જાતા જો તમને આ સિરીઝમાં મજા આવી હોય તો મને ગુરુ દક્ષિણામાં એટલું દેતું જવાનું છે. આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને જઈ અત્યારે જાતા તમે સર્ચ કરશો ને ગુરુ ઓફ ગુજ્જુ, એમાંય મારો આવો ફોટો છે, એને જઈને સબસ્ક્રાઇબ કરી દો. અને તમે જો વધારે તમારે ગુરુ દક્ષિણા દેવાની ગણતરી હોય તો તમારા ઘરમાં જેટલા પણ ફોન છે એ દરેક ફોનમાંથી એક આને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું. કારણ કે આપણે 100K પહોંચવા એવા છીએ. ત્યાં 25,000 લોકો ખાલી સબસ્ક્રાઇબનું બટન દબાવશે અને મને લાગે છે કે 1 મહિનામાં થઈ જશે. પણ તમારો સપોર્ટ મારે જોઈએ છે. તો આટલું કરી દેશો? યસ ઓર નો? રિક્વેસ્ટ છે, કરી દેજો. અને કાલથી ત્યાંથી પણ તમે જોડાવા માંડજો. ઓકે, તો આજનો સેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને મજા આવી છે. આ જ રીતે રોજ જે પ્રેક્ટિસ કરશું 9 વાગે 9:30, 9 વાગે 9:30, 9 વાગે 9:30, તો તમને આનંદ આવશે. જોરદારની રીતે આવશો આવતીકાલે કે યસ ઓર નો? આવવાના હોય તો કહી દો યસ સર વી વિલ કમ ટુમોરો, તો હું કાલનો સેશન બનાવું. ઓકે, લાઇકનું બટન દબાવી સબસ્ક્રાઇબનું દબાવી દેજો. મળીએ છીએ કાલના સેશનમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.